છે કે જે આ છોટુનું ઓપરેશન આપણે કેટલા મહિના પહેલા કરેલું છે? 8 મહિના પહેલા. 8 મહિના પહેલા કરેલું છે. શેનું ઓપરેશન કરેલું છે? એને મસા હતા સાહેબ. નાકની પાછળના કાંકરા એટલે કે એડિનોઇડનું ઓપરેશન કરેલું છે આપણે 8 મહિના પહેલા. એને શું તકલીફ થતી હતી ઓપરેશન પહેલા? સાહેબ મોટું બંધ રહેતું, શ્વાસ નતો લઈ મોઢું ખુલ્લું રાખતો, શ્વાસ નતો લઈ શકતો અને વારે ઘડીએ કાનમાં પ્રોબ્લેમ થતો હતો. એ બધો પ્રોબ્લેમ હવે થાય છે કે હવે નથી થતો? હવે રાત્રે મોઢું ખુલ્લું રાખે છે? નહીં સાહેબ. હવે શ્વાસ લેવામાં કઈ પ્રોબ્લેમ થાય નહીં છે? સાહેબ. આપણે એનું ઓપરેશન કોબ્લેશન થી કરેલું છે. કોબ્લેશન એક આધુનિક ટેકનોલોજી છે જેનાથી આપણે બ્લડ નીકળ્યા વગર ઓપરેશન થાય અને દૂરબીનથી જ ઓપરેશન કરેલું છે. બારે કઈ ટાંકા ચેકો કઈ આપણે આવ્યું નથી. તો નાના બાળકોને વારે ઘડીએ શરદી થવાનો પ્રોબ્લેમ હોય, રાત્રે બાળક મોઢું ખુલ્લું રાખીને સૂતું હોય તો કાન નાક ગળાના ડોક્ટરને બતાવવું જરૂરી છે. અને જો એડિનોઇડ હોય તો એડિનોઇડનું ઓપરેશન કરવું જરૂરી છે. એડિનોઇડનું ઓપરેશન ન કરીએ તો બાળક મોઢેથી શ્વાસ લે છે, એનું સમય જતા બાળકની દાઢી ટૂંકી થતી જાય છે, મોઢું લાંબુ થતું જાય છે, એવા અને દાંત બહાર નીકળ્યા ઘણા બધા ફેરફાર થાય છે. તો જો આપનું બાળક મોઢું ખુલ્લું રાખીને સૂતું હોય, નસકોરા બોલાવતું હોય તો તરત જ નાકના ડોક્ટરને બતાવવું જરૂરી છે. આભાર.